સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ ઉપર બનાવવામાં આવેલ સેફટી શેડ જનતા માટે આશીર્વાદરૂપ. સુરત શહેરમાં વધતી ગરમી અને તડકાને ધ્યાનમાં રાખી ટ્રાફિક વિભાગ દ્વારા કેટલાક મુખ્ય ટ્રાફિક સિગ્નલ ઉપર વાહન ચાલકો અને સામાન્ય જનતાને રાહત મળે તે માટે સેફટી શેડ ઊભી કરવામાં આવી છે. આ વ્યવસ્થાના કારણે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા લોકો હવે તડકાની સીધી અસરથી બચી શકે છે. જો કે વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું છે કે આ સેફટી શેડ ઉપર લગાવવામાં આવેલ પડદા અનેક જગ્યાએથી ફાટી ગયેલા હાલતમાં છે અને કેટલીક જગ્યાએ વ્યવસ્થા અધૂરી અથવા બેદરકારી ભરી દેખાઈ રહી છે. ખાસ કરીને બપોરના સમયે ભારે ગરમી વચ્ચે બાઇક ચાલકો, વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકોને મોટી રાહત મળી છે. શહેરના નાગરિકોમાં પણ આ કામગીરીને લઈ સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. જનતા તરફથી એવી માંગ પણ ઉઠી છે કે સુરત શહેરના અન્ય વ્યસ્ત ટ્રાફિક સિગ્નલ પર પણ આવી સેફટી શેડની સુવિધા ઊભી કરવામાં આવે જેથી વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે. સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સેફટી શેડની યોગ્ય મરામત અને જાળવણી કરવામાં આવે જેથી જનતાને સંપૂર્ણ સુરક્ષા અને રાહત મળી રહે. ટ્રાફિક વિભાગને સંબંધિત તંત્ર દ્વારા સમયસર ધ્યાન આપવામાં આવે એ પણ લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. હિતેશ શાહ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.